હેલો નમસ્કાર વહાલા બાલ દોસ્તો, એક કે રાઠોડ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના વિડીયોમાં આપણે પ્રજ્ઞા અધ્યયન સંપુટ ધોરણ 1 ગણિત પ્રથમ સત્રમાં પુનરાવર્તન જે એક આપેલું છે એ સરળ રીતે સમજીશું। અને હા મિત્રો, વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો શરૂ કરીએ આજનો વિડીયો પુનરાવર્તન 1। તો અહીંયા પુનરાવર્તન 1માં સૂચના પ્રમાણે કરો, ઉપર હોય તેની પર સાચાની નિશાની કરો। તો અહીંયા બાળકોને સમજાવવાનું છે ઉપર શું છે અને નીચે શું છે। તો અહીંયા જે ટેબલ છે એની ઉપર જે છે બિલાડી, તો ઉપર જે બિલાડી છે ત્યાં આપણે નિશાની કરવાની છે, ઉપર હોય તેની પર નિશાની। અહીંયા લખ્યું છે નીચે હોય તેની પર સાચાની નિશાની કરો। તો અહીંયા જે ટેબલ છે એની નીચે સાચાની નિશાની કરીશું, અને અહીંયા ટેડી બિયર છે ત્યાં પણ આપણે સાચાની નિશાની કરીશું। અહીંયા નીચે બીજા નંબરનું આપ્યું છે સૂચના પ્રમાણે કરો, તો ટીવીની નજીક હોય તેના પર સાચાની નિશાની કરો। તો અહીંયા ભાઈ બહેન બંને છે, તો એમાં ટીવીની નજીક છે એ ભાઈ છે, તો અહીંયા આપણે ભાઈની પાસે સાચાની નિશાની કરીશું। અહીંયા આપેલું છે ઝાડથી દૂર હોય તેના પર સાચાની નિશાની કરો। અહીંયા કૂતરો છે અને અહીંયા પણ કૂતરો છે, તો આ કૂતરું નજીક છે, તો દૂર હોય તેના પર આપણે સાચાની નિશાની કરીશું। હવે અહીંયા આપેલું છે ત્રીજું, અંદર હોય તેના પર ખોટાની નિશાની કરો, એટલે કે ચોકડી કરવાની છે। તો અંદર અહીંયા જે મોટર છે, અહીંયા જે રમકડું છે, અહીંયા દડો પીડ્યો છે એ છે એ ખોખાની બહાર છે બધી વસ્તુ। અહીંયા એક ખોખું આપેલું છે અને ખોખાની અંદર જે રમકડા છે આ બધા જ રમકડા એની અંદર આવેલા છે, તો આ બધા જ રમકડા પર આપણે ખોટાની નિશાની કરીશું। નીચે ફૂટરમાં 47 આપેલા છે, એ 47 લખવાના છે। અહીંયા આપેલું છે ચોથું, ટોપલીની બહારના ફળ પર સાચાની નિશાની કરો। તો આ ટોપલી આપેલી છે, ટોપલીની અંદર જે ફળ છે એમાં આપણે કંઈ કરવાનું નથી, જે બહાર ફળ આપેલા છે ત્યાં આપણે સાચાની નિશાની કરવાની છે। અહીંયા અનાનસ છે, અહીંયા સફરજન છે, અહીંયા આપેલું છે ફળ, અહીંયા સ્ટ્રોબેરી છે, અહીંયા કેળું છે, અહીંયા પણ આપેલા છે જે એ ફળની નીચે આપણે કરીશું સાચાની નિશાની। અહીંયા આગળ હોય તેની ઉપર સાચાની નિશાની કરો। 5 નંબરનું, આગળ હોય તેની ઉપર સાચાની નિશાની કરો। તો અહીંયા આ કાર જે છે એ આમ જાય છે, એટલે આ જે છે એ આગળ છે અને આ છે એ પાછળ છે, તો અહીંયા આપણે સાચાની નિશાની કરીશું। સૌથી આગળ હોય તેની ઉપર સાચાની નિશાની કરો। અહીંયા રેલગાડી જે છે એમાં એન્જિન છે એ સૌથી આગળ છે, એટલે આપણે અહીંયા સાચાની નિશાની કરીશું। 6 નંબરનું, સૌથી પાછળ હોય તેની ઉપર સાચાની નિશાની કરો। તો પક્ષીઓ ઉડીને આમ જઈ રહ્યા છે, તો આમાં જે સૌથી પાછળનું જે પક્ષી છે એના પર આપણે સાચાની નિશાની કરવાની છે। અહીંયા 7 નંબરમાં, નીચે આપેલી ખાલી જગ્યામાં સંખ્યા પ્રમાણે આકાર દોરો અને સંખ્યા લખો। અહીંયા વર્તુળ આપેલા છે, તો આપણે વર્તુળ કેટલા છે એ ગણીશું। 1 2 3 3 વર્તુળ આપેલા છે, તો અહીંયા આપણે 3 લખીશું। ત્યારબાદ આપણે એ આકાર જે છે એ આપણે અહીંયા બનાવીશું 3 2 3। અહીંયા ત્રિકોણ આપેલા છે, તો ત્રિકોણામાં કેટલા આપેલા છે 1 2 3 4 અને 5 5 ત્રિકોણ આપેલા છે, તો અહીંયા લખવાના છે 5, અને આમાં 5 ત્રિકોણ આપણે દોરવાના છે 1 2 3 4 અને 5। અહીંયા લીલા ચોરસ આપેલા છે, તો અહીંયા આપણે લીલા ચોરસ કેટલા છે એ ગણીશું 1 2 3 અને 4। તો લીલા ચોરસ 4 આપેલા છે, એટલે અહીંયા લખીશું 4, અને આપણે ચોરસ પણ 4 બનાવવાના છે 1 2 3 અને 4। ફૂટરમાં આપણે 48 લખવાના છે। અહીં 8 નંબરનું આપેલું છે, ગોળ વસ્તુઓ પર ગોળ દોરો અને લાંબી વસ્તુઓ પર લંબચોરસ દોરો। તો અહીંયા જે ગોળ વસ્તુ દેખાય છે, દડો જે છે એ ગોળ છે, તો એના પર આપણે વર્તુળ બનાવીશું।
અહીંયા જે ફળ આપેલું છે એ પણ ગોળ છે, અહીંયા આપણે વર્તુળ બનાવીશું. અહીંયા લાંબી વસ્તુ છે તો લાંબી જે વસ્તુ છે એના પર આપણે લંબચોરસ બનાવીશું. અહીંયા ફૂટપટ્ટી જે છે એ પણ લાંબી છે તો એના પર આપણે લંબચોરસ બનાવીશું. અહીંયા પણ આપણે લંબચોરસ બનાવવાનું છે. અહીંયા પણ આપણે લંબચોરસ બનાવીશું. આ તરબૂચ છે એ ગોળ છે તો અહીંયા આપણે વર્તુળ કરીશું. દડો આપેલો છે એ પણ ગોળ છે તો વર્તુળ કરીશું. અહીંયા 9 નંબરમાં શંકુ આકારને મળતી આવતી વસ્તુના આકાર ઉપર ત્રિકોણ દોરો. તો શંકુ આકાર જ્યાં દેખાતો હોય ત્યાં આપણે ત્રિકોણ બનાવવાનો છે. અહીંયા આઈસ્ક્રીમ આપેલો છે એમાં શંકુ આકાર છે તો આમાં આપણે ત્રિકોણ બનાવીશું. અહીંયા દડો છે એ ગોળ છે. અહીંયા પાસો આપેલો છે એ આપણો પાસો જે છે એ સમઘન છે અને અહીંયા પણ શંકુ આકાર આપેલો છે તો અહીંયા પણ આપણે ત્રિકોણ બનાવીશું. અહીંયા 10 નંબરમાં સમાન આકારની જોડી બનાવો. તો અહીંયા સમઘન છે તો અહીંયા સમઘન છે, એ જ રીતે અહીંયા લંબઘન છે તો આપણે બોક્સ જે આપેલું છે એની જેવું બોક્સ છે. અહીંયા ગોળો આપેલો છે તો ગોળાના આકારનું અહીંયા આ ટમેટું છે તો તેની સાથે આપણે જોડીશું. અહીંયા શંકુ આકારમાં જોકરની ટોપી આપેલી છે એની સાથે જોડીશું. અને જે નળાકાર છે તો આ બોટલ જે છે એ નળાકાર છે તો બોટલની સાથે આપણે નળાકાર જોડીશું. અહીંયા 11 નંબરમાં આપેલું છે નીચે પૈકી કઈ વસ્તુ ગબડતી હશે અને કઈ વસ્તુ સરકતી હશે તેની સામે સાચાની નિશાની કરો. તો અહીંયા ક્રમ આપેલો છે, વસ્તુ આપેલી છે, ગબડતી વસ્તુ અને સરકતી વસ્તુ. તો અહીંયા કંપાસ આપ્યો છે, કંપાસ છે એ ગબડશે કે સરકશે? તો કે કંપાસ જે છે એ સરકતી વસ્તુ છે એટલે આપણે અહીંયા સાચાની નિશાની કરીશું. દડો છે એ ગબડતી વસ્તુ છે, દડો છે એ ગબડશે, અહીંયા સાચાની નિશાની કરીશું. અહીંયા બોટલ આપેલી છે, બોટલ જે છે એ પણ ગબડશે એટલે અહીંયા આપણે સાચાની નિશાની કરીશું. અહીંયા 4 નંબરમાં પણ જે વસ્તુ આપેલી છે એ પણ ગબડશે કારણ કે સરકશે નહીં, ગોળમાં છે વર્તુળમાં છે એટલે. અહીંયા નળાકાર આપેલો છે તો અહીંયા જે આપેલી છે ચિત્ર એ ગબડતી વસ્તુ થશે. અહીંયા નળાકાર વસ્તુ આપેલી છે એ બંને વસ્તુ છે, સરકશે ખરા અને ગબડશે પણ ખરા. જો આ નીચેનું જે તળિયું છે એ મૂકી અને સરકાવવામાં આવે તો સરકશે અને આ જે ભાગ છે ત્યાંથી દળવવામાં આવે તો એ ગબડશે ખરા. પણ અહીંયા લંબઘન આપેલું છે તો એ જે છે એ સરકશે, સરકતી વસ્તુ છે. અહીંયા પ્રવૃત્તિ આપેલી છે ગણો અને જોડો. અહીંયા ચોકલેટ આપેલી છે તો ચોકલેટ 1 અને 2 છે તો આપણે સામે ગોતવાના છે 2 ક્યાં છે તો 2 અહીંયા છે તો અહીંયા આપણે જોડવાના છે સામે, 2ની સામે. અહીંયા વસ્તુ આપેલી છે 1 2 3 4 અને 5 તો આમાં આપણે જોઈશું 5 ક્યાં લખેલા છે તો અહીંયા 5 લખેલા છે એની સાથે અહીંયા આપણે જોડવાનું છે. અહીંયા કેળા 1 2 3 અને 4 5 6 7 કેળા આપેલા છે તો અહીંયા આપણે 7 ક્યાં લખેલા છે તે જોઈશું. તો 7 જે છે એ અહીંયા લખેલા છે તો 7ની સાથે આપણે કેળાને જોડીશું. ત્યારબાદ 1 2 અને 3 પેન આપેલી છે તો પેનને આપણે 3ની સાથે જોડીશું. અહીંયા ચમચી 1 2 3 4 5 6 7 8 અને 9 ચમચી આપેલી છે તો અહીંયા 9 આપેલા છે એની સાથે આપણે જોડીશું. અહીંયા ટોપી 1 2 3 4 5 6 7 8 ટોપી આપેલી છે તો અહીંયા 8 નીચે આપેલા છે, 8ની સાથે આપણે જોડીશું. અહીંયા રિક્ષા 1 આપેલી છે, 1 અહીંયા આપેલા છે તો રિક્ષા જે છે એની સાથે આપણે 1ને જોડીશું. અહીંયા ભમરડા 4 આપેલા છે અને અહીંયા 4 આપેલા છે તો 4ને આપણે ભમરડાની સાથે જોડીશું.
અહીંયા ફૂટરમાં 51 આપેલા છે, અહીંયા આપણે 51 લખવાના છે. અહીંયા 13 નંબરની પ્રવૃત્તિ આપેલી છે, અંક મુજબ રંગ પૂરો. તો અહીંયા અંક આપેલા છે, અહીંયા આપેલા છે સામે ચિત્રો આપેલા છે. તો અહીંયા 3 આપેલા છે, તો અહીંયા આપણે 3 પાંદડામાં રંગ પૂરવાનો છે. તો આપણે ગણીશું પહેલાં 1, 2 અને 3. તો આપણે 3 પાંદડામાં રંગ પૂરીશું, 2 અને 3. નીચે અંક 5 આપેલા છે, અહીંયા આપણે જે ચંદ્ર આપેલા છે એમાં આપણે 5 ચંદ્રમાં રંગ પૂરીશું, 1, 2, 3, 4 અને 5. અહીંયાથી પૂરવાનું શરૂ કરીશું એટલે આગળ ભૂલાઈ ન જાય. અહીં અંક 7 આપેલા છે, તો વર્તુળ આપણે 7 ગણીશું, 1, 2, 3, 4, 5, 6 અને 7. અહીંયા અંક 1 આપેલા છે, અહીંયા આપણે 1 ચોરસમાં રંગ પૂરીશું. ત્યારબાદ નીચે 4 આપેલા છે, તો આપણે 1, 2, 3, 4 4માં રંગ પૂરવાના છે, 1, 2, 3 અને 4. નીચે અંક 8 આપેલા છે, તો આપણે 8 પેન્સિલમાં રંગ પૂરવાનો છે, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. નીચે ફૂટરમાં 52 આપેલા છે, અહીંયા 6 અંક આપેલા છે, તો આપણે 6માં રંગ પૂરવાનો છે, 1, 2, 3, 4, 5 અને 6. અહીંયા અંક 2 આપેલા છે અને અહીંયા મરચાં આપેલા છે, તો આપણે 2 મરચાંમાં રંગ પૂરીશું, 1 અને 2, 1, 2. અહીંયા અંક 9 આપેલા છે, તો આપણે પહેલાં 9 ગણીશું, ત્યારબાદ રંગ પૂરીશું, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો 9માં આપણે રંગ પૂરવાનો છે. અહીંયા 14 નંબરની પ્રવૃત્તિ આપેલી છે, અંક લખો. તો અહીંયા બાજુમાં જે અંક આપેલા છે 1, 2, 3, 4, 5 એ રીતે ચડતા ક્રમમાં જે અંક આપેલા છે એ જ રીતે અહીંયા અંક લખવાના છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. આ બંને ખાનામાં પણ એ જ રીતે લખવાના છે. અહીંયા જે 9, 8, 7 એ રીતે ઉતરતા ક્રમમાં અંક આપેલા છે એ જ રીતે આપણે અહીંયા 9, 8, 7, 6, 5, 4, 3, 2 અને 1 આ રીતે ઉતરતા ક્રમમાં અંક લખવાના છે. તો બાળકોને સમજાવવાનું છે, આ જે 1 થી 9 સુધીના જે અંકો છે એ ચડતો ક્રમ થશે અને 9 થી 1 સુધીના જે અંક છે એ ઉતરતો ક્રમ થશે. અહીંયા પ્રવૃત્તિ આપેલી છે, ખૂટતા અંક લખો. તો અહીંયા 1, 2, ત્યારબાદ અહીંયા આવશે 2 પછી 3, 3 પછી આવશે 4, 4 પછી 5 આપેલા છે, 6, 7, 8 અને 9. એ જ રીતે 1, 1 પછી 2, 2 પછી 3, 3 પછી 4 આપેલા છે એટલે અહીંયા કરવાના છે 5, 5 પછી 6, 6 પછી 7, 8 અને 9. એ જ રીતે અહીંયા 1 થી શરૂ થશે, 1, 2, 3 આપેલા છે, 4, 5, 6, 7, 8 અને 9. અહીંયા આપેલું છે, ઓછી વસ્તુની નીચે આપેલ ચોરસમાં લાલ રંગ પૂરો. તો અહીંયા જે ટમેટા આપ્યા છે 1, 2, 3, 4, 5, અહીંયા 5 ટમેટા છે, અહીંયા છે 1, 2, 3, 4, 5, 6 અને 7. તો બંનેમાંથી ઓછા કયા છે? તો કે ઓછા 1, 2, 3, 4 અને 5. 5 છે એ ઓછા છે અને અહીંયા 7 જે છે એ વધારે છે. તો આપણે ઓછી વસ્તુમાં લાલ રંગ પૂરવાનો છે. તો આપણે અહીંયા લાલ રંગ પૂરીશું. નીચે મરચાં આપેલા છે, તો અહીંયા કેટલા મરચાં આપ્યા છે ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. અહીંયા આપ્યા છે 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. તો અહીંયા 9 છે એ મોટા છે એટલે કે વધારે છે અને 8 છે એ નાના છે એટલે કે ઓછા છે.
તો અહીંયા ઓછી વસ્તુ અહીંયા છે, તો અહીંયા આપણે લાલ રંગ પૂરીશું. અહીંયા બટેટા 2 આપેલા છે, અહીંયા 1, 2 અને 3 આપેલા છે, તો ઓછા છે એ 2 છે. અહીંયા આપણે લાલ રંગ પૂરીશું. અહીંયા ભીંડો આપેલો છે, તો 1, 2, 3, 4, 5, 6. અહીંયા આ બાજુ 6 સિંગ છે ભીંડાની, અહીંયા 1, 2, 3, 4 અને 5 સિંગ છે, તો બંનેમાંથી ઓછા થશે 5. તો અહીંયા આપણે લાલ રંગ પૂરીશું. નીચે ફૂટરમાં 54 આપ્યા છે, 54 આપણે લખવાના છે. અહીંયા 17 નંબરની પ્રવૃત્તિ આપેલી છે, વધુ પર સાચાની નિશાની કરો. તો જ્યાં વધારે હોય ત્યાં સાચાની નિશાની કરવાની છે. તો પહેલાં ગણીશું આપણે 1, 2, 3, 4. અહીંયા 4 લખોટી આપેલી છે, અહીંયા 1, 2, 3, 4, 5. અહીંયા 5 લખોટી છે, તો અહીંયા 4 છે, અહીંયા 5 છે, તો 4 કરતાં 5 છે એ વધારે છે. આપણે અહીંયા સાચાની નિશાની કરીશું. અહીંયા ફૂલ આપેલા છે 1, 2, 3, 4, 5, 6, 7. અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો અહીંયા 7 છે, અહીંયા 9 છે, તો 9 છે એ 7 કરતાં વધારે છે. અહીંયા આપણે સાચાની નિશાની કરીશું. અહીંયા 3 બેટ આપેલા છે અને અહીંયા 6 બેટ આપેલા છે, એટલે કે અહીંયા જે બેટ છે એના કરતાં ડબલ બેટ અહીંયા છે, એટલે આ વધારે છે, તો અહીંયા આપણે સાચાની નિશાની કરવાની છે. અહીંયા સરસ મજાની પ્રવૃત્તિ આપેલી છે, તમારા વર્ગખંડમાં રહેલી વસ્તુની લંબાઈ વેંત વડે માપો. તો વર્ગખંડમાં જે કાળું જે પાટિયું હોય છે એ આપણે માપવાનું છે અને એની વેંતથી માપવાનું છે. જેટલી વેંત થાય એટલી વેંત અહીંયા લખવાની છે. તો આપણા જે વર્ગનું પાટિયું છે એ 12 વેંત લાંબુ છે. ત્યારબાદ અહીંયા ટેબલ છે, તો ટેબલ છે એ 8 વેંત લાંબુ છે. અહીંયા 8 વેંત લખીશું, અહીંયા 12 વેંત લખીશું. નીચે શિક્ષકની સહી, અહીંયા વાલીની સહી, તારીખ આપેલું છે. અને હા બાલ દોસ્તો, અમારો વિડીયો તમને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.